તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો વાગી ગયા છે સવારના 7:30 થઈ ગયા છે અને આપણે સિરાજ બિરાજ થઈ ગયા છે એકદમ રેડી. અને અત્યારે આટલે બે ગયા દેવન ગપાટા મારી સવારમાં વાતું કરી. શું દેવન, શું હાલે? ઠામડા ધોવાનું હાલે. પછી ઠામડા મેલ દીધા, ઠામડા ધોઈને મેલ દીધા. હવે નવરા થઈ ગયા, હવે બેઠા. હા, હવે શું કરવાનું? ટાંકામાં નાવાનું. અમારા છોકરા છે ને ટાંકામાં ધબકા દાબે, તડકાના નાતા હોય બધા. એ દબા ધબી ટાંકો ભીરો હોય ને એટલે નાતા હોય. હવે તો ટાંકો જો કે ભીરો લગભગ રીસે નહીં. કપ્પાનું વાવેતર કર્યું ને એટલે પછી ભીરો રીસે નહીં. જેવો વારો આવશે ત્યાં કપ્પામાં વારવાનું થાય, ટાંકો નહીં ભીરો. આજ દિલક ઉનાળાને કાંઈ વાવેતર નહોતું ને એટલે ભીરો રહેતો હતો. અત્યારમાં જાય ગભરું ને વાંધી તો કાલે બપોર લગવાય તો, કારણ કે કપ્પામાં પાણી વારતા ને તો ધોરિયામાં હળીઓ હળી કરે એ બાંધી દીધો. અત્યારમાં ધોયડો એટલે હાંફે જો. હે ગભરું, ગભરું નિંદર આવે હે. ને આપણું રોજનું ડેલી રૂટીન કામકાજ ચાલુ થઈ ગયું છે. આ બધું જો ડમરી ઉડાડવાનું કામ હોય. નીણ ઓછી નાખતી હોય, રાડા કાઢે. ત્યાં તક નીણ નાખીને આમ જો રાડા કેટલા કાઢે. હા તો કોઈ ન ખાય. આપણે ઓલો રોટલો પાંગીને તો એમાં કેટકા ઝીણઝીણા ખરે. હા એવું એવું જ હોય. તમે એમ કહો કે આમાં કાંઈ આમ જરીએ બગાડવું ન જોઈએ, રાડવું એ ખાઈ જાય એવું એવા છોકરા ખાતા તો વેરાય નહીં, રાંધતા ત્યાં લોટ વેરાય ને એવું સમજી વેરાય. એવું નથી. ગમે ચોમાસા નીણ હોય ને તો એ ત્યારે નથી ને, આથી ઓલી હોય ને ખરાબ બેગ હોય ને તોય ખાઈ જાય બધું. ઉનાળું નીણ ગમે એમ હોય, અત્યારે લીલું સાઈડમાં ન જડતું હોય શી ખબર, રાડા કાઢે આવી રીતના બધી પીડાય. નકર નીણ મસ્તી ને એકદમ હાઈ ક્લાસ છે, કાંઈ ઘટે જ નહીં એવી, તોય રાડા કાઢે. હે તો કાંઈક કહેતી નથી હમણાં, કંઈક કહેતી પછી મેં બીજી વાત કરી એટલે બંધ થઈ. કાંઈ કરું હવે તો હું રિક્ષા વાળો. હવે થોડું કામ કરું જાય છે, ફેરા ફેરા ફરવા જાય છે, વર્તી આવડી જાય. હવે એમ તો ફાવવા માંડી, વાંધો નથી. 50% ફાવી જાય, વાંધો નથી. હો જાવું જ છું જો. હા આજ કાંઈ નહીં, આજ તો ક્યાંક જવું જ છે, પણ હવે કિંપા જાવ. અત્યારમાં સવારમાં આપણે રિક્ષા જો સર્વિસમાં મેલેલી હોય. થઈ ગઈ સર્વિસ? 200 રૂપિયા લાવો. થઈ ગઈ ને સર્વિસ? 200 રૂપિયા લાવો. તારી સર્વિસ કરી નાખી હો, 200 માગીશ. એમ ન હાલે, સાફ કરવાના 200 રૂપિયા થાય. સર્વિસ ના 200 માગીશ, તારી સર્વિસ થઈ જાવી ખાલી. મારી ન થાય. કા મેં સાફ કરી રિક્ષા, પૈસા ન દેવા જોઈ લે. હારી કરી નાખી? હા તો વાંધો નહીં. હારી થઈ ગયા? કઈ ખબર નહીં. લીટા ને પાડી દેતો ને કાચમાં. કાચમાં ઢળી ન મરાય. આ તો આમ તો એમ એટલે હું મારી સારે દે ને મને આમ બહુ ફાવે. એમ મને મજા આવે, એમ સારું દેખાય. હવે કાંઈ દેખાતું નહીં સારું. હા છે ને, આખો રોડ દેખાય, પગ તો હોય. અહીંયા ન દેખાય. ક્યાં? અહીંયા દેખાય, કેમ ન દેખાય? નામ મજા આવે. ચાલો મોહન જાય ફેરો કરવા રિક્ષાનો. હું નથી જાતો. તો તમારે જાવું નથી ને અમને કયો હો? જાવું જ છે, પણ કાંઈક ઘરથી આવડવી જ જોઈએ ને, કાંઈ જેવી આવડતી ન હોય જવાય. ક્યાંય ઓલા બેઠા એ ઉતરીને વૈયા જાય કે આને આવડતી નથી, આ તો ટાર છે, આપણને ટાર છે. હરખી આવડે ને પછી જવાય. એવું હોય? હા હજી આવડી જ કે એટલે ફેરો કરવો ને તો આખી ડેકી માવાની થઈ. મારે સારું નહીં તો બીજા સારું, બીજા ભાઈ પણ શીખડાવા આવે ને એના સારું. બાકી હું ક્યાં માવા ખાવું? આ ખડ મોટું થાય કે નથી થતું?
નથી થતું એવડું નવડું રે પાણી બાણી પાવ એટલે મોટું લેતા આવજો આનું અલગ પાણી આવે મિત્રો બીજા દિવસે આ બ્લોગ આપણે પાસે શરૂઆત કરી છે એટલા માટે એના એ જ બ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો શિરા બિરન કમ્પ્લીટ થઈ ગયા અને 8 વાગે જે નહીં છે 7:30 જેવો ટાઈમ થયો હોય સાઈઝ ફેરી નાખીએ તો માખણ ઉતારવાનું બાકી છે બાકી અત્યારે રવાઈ આવી ગયા ને બાકી તો નકર હોય બે જણા સાઈઝ ફેરતા ને રવાઈ ઉપર બાંધો હોય નેતરા ખેંચવાના હોય દોયડા ફેરે ખાલી આમ ટપ દે સાપ પડતા ફુર મશીન આવી જાય છે આ મશીન કહેવાય એ પેલા નથી કેતા કે દોયડે દીવા થાય છે આ દોડવું લાઈટ પેલા મુહૂર્તમાં લાઈટ આવી ત્યારે મને કેવું લાગતું એમ થતું કેવું મેં દોયડો હે ને દોયડામાં તોય કેમ પાવર આવે આમાં લાઈટ પર રહેતી નહીં દીનો પવન ને સડે ને કોઈ આ વહી જાય હમણાં કરતા હોય ને વહી જાય એટલે પેલા સાઈઝ ફેરી વાળી સાઈઝ નો આગળ કોઈ દી ફેરી નહીં પણ હવે તો રવાયા હે ને એ સાઈઝ વગર ના રહી સાઈઝ ફેરી વાળી અને રાતે હતા મહેમાન તો અત્યારમાં વહી ગયા એ કઈ આપણે શૂટ નતો કર્યું રિક્ષા જો અહીંયા આવે પડી છે બા બેઠા હે બાને થોડોક મારી ઘર પગ દુખે એટલે અત્યારે બેઠા નકર તો દાંતડી લઈને ઉપડાવી વાડીને આપણને એમ હતું કે મોટરસાઇકલનું કોઈ તાણી છે નહીં પણ છે તો ખરું એ નક્કી જો હજી તો આટલા જ સૂરજ ચડ્યો હે હજી 8 નથી અને મોટરસાઇકલની સર્વિસ થઈ જાય આજનું મોટરસાઇકલની સર્વિસ થાય છે પછી કાલથી મોહનની સર્વિસ થાય છે મારી થાય જ નહીં કાલથી નિશાળ ચાલુ થાય ને 8 તારીખ એટલે કાલથી સર્વિસ ચાલુ અહીંયા બધી ખાલી પાણી જ નડીશ કે ગાભો આમ અડાડીશ ગાભો અડાડી દીધો બધે હા હાવ સાચું કઈ ઉપર કરી નાખ્યું મોટરસાઇકલ કરી ગાય ને નીતરવા દીધી થાય ને રીંગો ને બધી ધોઈ નાખ્યું બાકી છે ક્યારેક તો ઉતાર્યું એટલે સારું રહીએ અને બધે કોક કીશે હવે મોટરસાઇકલનું કોઈ સંભાળતું ન લેતું સંભાઈ રહી નોકીએ હવે શું લે રિક્ષા લઈને ન જાય ભર કરતા હે સાબુ દીધો તો ના તો એમ ના સાબુ એને નવરવું ના એ મોટરસાઇકલ કેદી મેં લગભગ ધોયું તું હોય છોકરીએ સર્વિસ કરાવીને લાવ્યો હતો ને તે દી બાકી તે પછી આજથી ધોયું જ નહોતું કીધું મોહનને કીધું અત્યારમાં ધોઈ મેં જ કીધું જ ને એ કાંઈ થોડો ધોવે અત્યારમાં તો તમે જ ન ધોયું ને મારે કહેવાની ફરજ છે ને છોકરાને યાદ કરાવવાની અને આજથી ખુલે હે આજથી નહીં કાલથી કા વેકેશન ઘડીકમાં ખુલી ગયું ઘડીક એમ થાય ને 3 મહિના ઘડીકમાં આવી જાય કાલથી અમારા મોહન વહી ગઈ છે એના ધંધે હવે કઈક પૈસા પૈસા કમાય ને પતાવી દીધા કા 3 મહિનામાં બધું ખાલી કરી નાખ્યું કંઈક થોડાક હતા તો રિક્ષા લઈ ગયા એવું છે ધોઈને કડીક આવીને રહેવા દેવું છે પછી જરાક પાણી ખરી જાય ને ઉકી જાય ને પછી લેવું છે તો બહુ નાખતો ને લાઇટમાં ગરી જાય ખબર હે ને ઓમાં બહુ ન નાખતો લાઇટમાં ગરી જાય આડું એટલે ન ગારે ને પછી હમણાં બંધ કરીને મેલ દઈશ લાઇટ ખોલવી પડશે પાણી ગેરી પંખામાં ગારો નહીં છે ઉખેડો એમાં નહીં આ પંખા ગાળામાં આપણે બહુ આંકવાનું ન થાય ને એટલે ઓછું ઉકાયેલે જરાક ગાભા માં દે પૂરું ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે ને હું મોહન નીકળી ગયા છે વાંકાનેરના રસ્તે શું લેવા જવાનું આપણે
રિક્ષા અટાણું લેવા જવાનું ઘરનું અટાણું ફૂટી રહ્યું તેલ ને એવું બધું તેલ મરચું ચા ને ખાંડ ને એવું બધું એટલે ઈ લેવા જાય છે ને અમારે મોહન જો ફૂલ પાવર ડ્રાઇવિંગ કરે રિક્ષાનું ને રોડાવાળો રસ્તો અમારે રસ્તો એવો રહ્યો ને એટલે ફૂલ પાવર થાય ડ્રાઈવિંગ ફૂલ પાવર થાય શીખવી હોય ને અહીંયા આવી આવજો શીખવા આમાં આપીએ કે નહીં પછી ક્યાંય પાછા જ ન પડે એવો રસ્તો હા હા એટલે પાછળ જો હા રિક્ષા ખાલી છે આ રિક્ષામાં તમને બતાવજો હે ને ખાલી જોઈજો એથી જાય નહીં રાઈટ ખખેરીને ઊભું થઈ જવાનું ખાસ કરીને તારે જો આપણે મનુષ્ય રિક્ષા માથે આવી ખબર પડે હે એટલે એમ ન હાલે તો રિક્ષા ખખેરીને ઊભી થઈ જાય છે તો થાય કઈ ના કઈ મોટરસાઇકલ કોડે નો સાઈડમાં પડી એટલે અહીંયા ઈ આકે રોડે જઈને તો વળી હું આકી લઈશ લગભગ તે આકવી છે તમે આગલી તો અનુભવ ન હોય ને એવું થાય ને આજે આગી ન હોય ને આજ પછી રવિવાર એટલે વાહન ઓછા હશે ઈશે એટલે એમ મજા આવે એટલે જાય છે વાંકાને રટાણું કરવા લ્યો ને વાગ્યા બપોરના 12:30 ને લાગી જશે ભૂખ મોહન જો આવીને તરત ચાપટવા મીંડો બાકી બીજું કાંઈ કામ નહીં ખાવાનું સાંભળે બીજું કાંઈ ન સાંભળે આટલું ઉપાડીને લઈ આવ્યો ત્યાં અમે અટાણું કરીને વીયા જો અહીં આટલું છે અહીં આટલું છે આમાં આટલું છે અને એક તેલનો ડબ્બો અહીંયા પડ્યો છે કિસાન મગફળી તેલ બાકી ત્યાં પડ્યા લખાયા નતા પણ મને યાદ આવી ગયા એટલે જો લઈ લીધા એટલા જ જોઈએ જ નહીં ને બાકી તો બીજું તો લગભગ અમુક વસ્તુ અગરબત્તી જો યાદ આવી જતી એ લઈ લીધી બાકી બીજું તો હતું લખેલું એટલે વાંધો ન આવે ને અને હવે બપોરા કરવા હાલો બપોરા કરવા હોય ને તો આવી જવાનું ફાઇનલી અમે અટાણું કરી અને રિક્ષામાં અટાણું કરવા ગયા પહેલી જ વાર એટલે રિક્ષા લઈને અટાણું કરીએ અમુક અમુક વસ્તુ ભૂલી ગયા કારણ કે રિક્ષા શીખવાના કામ એમાં હોય ને એટલે અમુક અમુક વસ્તુ ભૂલાઈ જાય હવે લઈ લઈશું બરાબર એટલે પહેલી જ વાર આપણે આજે રિક્ષામાં અટાણું કર્યું બાકી મોટરસાઇકલ ઘરની આપણે રિક્ષામાં અટાણું કરવા હું ગયા અને વધતા મોહને આપી એમ હેન્ડ બ્રેક દીધેલી તોય આ જાય બે આવ્યો મેં તો ઉપાડી મને તરત ખબર પડી જાય લાગતું જ નતું ભલે ને હું તરત વાત થઈ જાઉં કાલે જ આમ મેલું ત્યાં ખબર પડી જાય આસ ઓલી એક પેટ સીધી પકડે ને હરવે હરો પકડે હાલો બપોરા કરી લે કઢી છે ડાયરેક્ટ બટાકાનું શાક જેવું છે ને સાઈઝ છે હાંજની પૂરી છે સાંજે પૂરી શ્રીખંડ અને બટાકાનું શાકનો પ્રોગ્રામ હતો મહેમાન આવ્યા હતા ને હોય તો શ્રીખંડ હે ખાવું હે અત્યારે ભાવ છે નહીં અત્યારે ચાલો બપોરો કરવા ઇન્જેક્શનના પણ 7 થયા 8 થયા ખબર નહીં કેટલા વાગ્યા હે અત્યારમાં 10 વાગે આજ ઘઉંની રોટલી નથી કરવાની બાજરાના ભાવતા નથી ઘરે અટકાઈ જાય તાવડી સાંદુડી છે મોહન દૂધની બાણી દેવા જાય એ શું કરે મારે રિક્ષા બારો ને કરાય બાટલો લગાયો મેં બાટલા ની મારે રિક્ષા શું જરૂર જો આ બાટલો તમે મેં રાખી દીધો હે આ બાટલાની જરૂર પડે એ હરગે તો ઓલવા થાય એ બાટલો મેં રાખી દીધો ને કાંઈ આવે પણ અહીંયા માણસ નડે બે આમ હામ જોવો ને જો આ હવે નીકળે બીકરે નહીં તમારે તમારે આ પેલા લોક કાઢવો પડે હરગે તો ઓલવા થાય અને સારું લાગ્યું ને કાઢો હાલો 150 રૂપિયા કાંઈ નથી દેવા લે ઈ તો તમે અહીંયા આયા બાકી બીજી દુકાન જાવ ને
તમને 300 રૂપિયા નહીં હોય એ ઓછા લે જ નહીં. મારા રિક્ષામાં હરી કરવાના 300 લાય. તને કોને એક કીધું? તો તમને આ રાખી દઈને પાછા અમાર પાસે માગો હાલો ને પછી 50 ઓછા દીજો હો કાંઈ દેવ ને હામાં 300 લાય કોઈ યાર રિક્ષામાં કરી ગયો પૈસા વગર. પાછો કાઢ લઈશ હો. હા બેઠો ને ભાડું લાય 300 રૂપિયા. ઈ તો 1 કલાકથી બેઠો મારે 1 કલાકમાં 2 ફેરા થઈ જાય ખબર પડે. અહીંયા હાલો તો ફેરા કરવા ક્યારે ગયા તમે? ફેરા કરવા જ જવાનું કઈ આમથી ને લીધી કઈ વાત કરે. કેટલા દે થયા કહું 10-15 દી થયા. 10 દી થયા. એમ તો 1 રૂપિયો નથી કમાણો. જો લારી સામે દેખાય દેખાય આમ ઊંધો કરો તો દેખાય. જો વિડીયો દેખાય આ રીસામાં. તમને નહીં દેખાતો. આમ ગાયબ થઈ જાય તમને દેખાય. શૂટિંગ કર્યું ને કદાચ દેખાતું હોય. એટલે એવી વાત છે તમે દઈ દ્યો. કાંઈ દેવું નથી. પોલીસ ને ફોન કરીશ ન કર. તને મને મેલ દે પાન હાલ. બાટલો મસ્ત રાખ દે તો દાડી નો પડી યાર. હવે હરગેત ઓલવા થાય કા કારણ કે હરગેત નહીં ભગવાન માતાજી કરે પણ હારે હોય ને તો આપણને નહીં ને તો બીજા નહીં કાયમ આવે ને ક્યારેક આપણને કાયમ આવે ને ક્યારેક બીજા નહીં કાયમ આવે એટલે એટલા માટે ટીંગાડી દીધો બાટલો. અને આજનો બ્લોગ પણ અહીંયા પૂરો કરવાનો થાય. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા નકોર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.